દાહોદના લીમખેડા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આંગણવાડીને ડિજિટલ બનાવવા માટે પોષણ ટ્રેકર મોબાઈલ એપ લાગુ કરી એના દ્વારા આંગણવાડી કાર્યકરોના કાર્યભારમાં વધારો થયો છે અને કુપોષણ અને આંગણવાડી સેવાઓ પર પ્રતિકૂળ અસર પડી રહી છે। આ સાથે એફઆરએસ દ્વારા લાભાર્થીઓની યાદીમાંથી દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। એફઆરએસ દ્વારા થરના વિતરણમાં ઘણી સમસ્યા ઊભી થઈ રહી છે। 100% કામ પૂર્ણ ન થાય તો આંગણવાડી કાર્યક્રમોને હેરાનગતિ વધી રહી છે। તેના માનદ વેતનમાં પણ કાપ મૂકવામાં આવી રહ્યો છે। સરકાર દ્વારા આપવામાં આવેલ મોબાઈલ કામ કરતા નથી। આંગણવાડી વિસ્તરણના ઘણા ભાગોમાં નેટવર્ક નથી, ડેટા અપલોડ થતો નથી। આમાં લાભાર્થીઓનો શું વાંક ગેરકાયદેસર છે અને રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાયદાનું ગંભીર ઉલ્લંઘન કરે છે। આ એફઆરએસ પ્રમાણપત્ર જરૂરિયાત તાત્કાલિક રદ કરવી જોઈએ અને કાર્યકરને નવો મોબાઈલ આપવો જોઈએ। સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આધાર અને ચહેરાની ઓળખ વગર તમામ લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત પૂરક ખોરાક આપવો જોઈએ। 3 થી 6 વર્ષના બાળકો માટે પૂરક ખોરાક દર અને માત્રામાં સુધારો કરવો જોઈએ અને ફુગાવા મુજબ અનાજ ચૂકવવું જોઈએ, જેથી કુપોષણ ખરેખર નાબૂદ થઈ શકે છે। આંગણવાડી કાર્યક્રમોને સુપરવાઇઝર તરીકે બઢતી આપવા માટે 45 વર્ષની વય મર્યાદા દૂર કરવી જોઈએ, જેથી તમામ આંગણવાડી કાર્યક્રમોને બઢતીનો લાભ મળી શકે। કોઈપણ વિભાગમાં બઢતી માટે કોઈપણ વય મર્યાદા નથી, તો પછી આંગણવાડીમાં શા માટે? 2018 પછી કેન્દ્ર સરકારે આંગણવાડી કાર્યકરો અને સહાયકોના પગારમાં ₹1 પણ વધારો કર્યો નથી અને કામનો ભાર ભરતો છે અને જેથી કેન્દ્ર સરકારે પગારમાં વધારો કરવો જોઈએ। જે કે સિંહ ગુજરાતી સાથે નાગેશ્વર સેન, દાહોદ। આજે અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાંથી ઓલ ઇન્ડિયામાં આજે રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડવામાં આવી છે અને અમે 1 દિવસના કામથી અળગા રહીશું અને અમારી માંગણી એમ છે કે દિવસેને દિવસે કામગીરી વધતી જાય છે અને કામગીરી સામે અમને પૂરતા પ્રમાણમાં વેતન મળતું નથી અને એફઆરએસની કામગીરી એમાં અમે 50% સુધી તો કરી દીધું, પણ 100% અમારાથી ના થાય, કેમ કે લાભાર્થી અને આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં અમે બહુ બધું પ્રેશર કરીએ છીએ પણ માનતા જ નથી લાભાર્થીઓ। અને બીજું કે 2022માં અમારો વધારો કર્યો, ત્યાર પછી ₹1 વધારો નથી થયો। તો અમે સરકારને એમ કહીએ કે તમે દિવસે દિવસે કામગીરી અમને આપતા જઈ રહ્યા છો, તો અમે તમારી કામગીરી બી અમે કરતા જઈ રહ્યો છે, તો અમને એમની સામે માનદ વેતન અમને વધાર્યો અને સરકારી કર્મચારી બનાવો, એટલી અમારી માંગ છે। એ સાથે અમે આજે આવેદન આપી રહ્યા છીએ અને ઓલ ઇન્ડિયામાં આજે આંગણવાડી બહેનો રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયેલા છે। આપેલા આવેદનપત્રો આપેલા છે? હા, બહુ બધા આપ્યા છે। કલેક્ટર સાહેબને આપ્યા, મામલેદાર સાહેબને આપ્યા, રેલી કાઢી, ગુજરાતની રેલી કાઢી, ગાંધીનગરમાં બી રેલી જોઈ, પણ સરકાર અમને કશું સાંભળ્યું નથી અને છેવટે અમે મુખ્યમંત્રી સાહેબને બી મળીને આવ્યા હતા અને સાહેબે અમારો હકારાત્મક જવાબ પણ આપ્યો, પણ આજ સુધી જવાબનો અમે મળ્યો નથી। એટલે હવે અમે જે અમારું યુનિયન કહેશે એ અમે પગલાં આગળ લઈશું। તમને વિશ્વાસ છે કે તમારી માંગણીઓ સંતોષાશે? હવે વિશ્વાસ તો અમે રાખીએ છીએ અમે સરકાર પર કે અમે આટલી બધી સરકારની કામગીરી કરીએ છીએ, તો સરકાર પર અમે બી વિશ્વાસ રાખીને બેઠા છે કે અમને માનદ વેતન, અમારે લઘુત્તમ વેતન અમે વધારી આપો અમને અને માનદ વેતનમાંથી કાઢી નાખો, કેમ કે અમે સરકારી કર્મચારી જેટલું તો કામ, પાયાનું કામ તો અમે કરી રહ્યા છીએ। હાલ કેટલું વેતન મળે છે? હાલ અમારે 10,000 મળે છે। 10,000માં શું થાય અમારે?